ચાલો ભાઈ, તો આપણે હવે નીકળીએ છીએ. બીજી હોટલ પર જવાનું છે, ત્યાંથી માર્કેટ જશું. કારણ કે આ હોટલ જે છે સિક્યોરમાં છે ને, સિક્યો અહીંયાથી અમારે જે માર્કેટ જવું છે ને, માર્કેટથી બહુ દૂર છે. નાઇટવેર માર્કેટ, વોચ માર્કેટ, ત્યાર પછી કિડ્સની બધી ગોદડીઓ ના ત્યાં એવું બધું જે કિડ્સની પ્રોડક્ટ આવતી જોવા જવાની છે. એના માટે 40-50 કિલોમીટર રોજનું ટ્રાવેલિંગ કરવું પડે એમ છે, એટલે નથી ભેગું થાય એમ. આપણે અહીંયા રોકાવાનું છે જાજુ, તો સારી હોટલ રાખી લેવાની છે જે સેન્ટર એરિયામાં હોય. એવી કોઈ હોટલ તમારા ધ્યાનમાં હોય તો સજેસ્ટ કરજો, બરાબર. અને માર્કેટે તેને કોઈ સાઈન આવેલું હોય ને અનુભવ હોય તો કોન્ટેક્ટ કરાવી દેજો ફટાફટ. ચલો હવે જઈએ છીએ આ રૂમને બાય બાય કહીને હવે નવા ઘરે, નવું ઘર ગોતશું આપણે. હા હાલો. હોટલ બહુ સારી હતી, મસ્ત એકદમ, જરકી સ્મેલ નથી આવતી, બહુ જ ચોખ્ખી હોટલ છે. પણ અમારા જે કામ કરવાનું છે ત્યાંથી દૂર થાય છે, એટલે આપણે નીકળી જવાનું છે. આપી દીધા? ચાલો 100 MB ડિપોઝિટ આપી હતી, લઈ લીધી. અને એને કહી દો આમ જાય છે બે આવજો. અને આ હોટલનું કાર્ડ લઈ લઉં છું. કોઈને ક્યારે આવવું હોય, આપણે કેન્ટોન ફેર જે થાય ને, કેન્ટોન ફેરમાં જ્યારે આવો ને ત્યારે આ હોટલ બહુ સારી પડે, એકદમ નજીક છે, બરાબર. આ કાર્ડ છે, જોઈ લો. એક હરખું હાથ સી લ્યો, નામ હરખું. ઓકે ચલો ભાઈ, તો આજની સફર ફરી પાછી મેટ્રોમાં શરૂ થઈ ગઈ છે. જો મેટ્રો આટલી સ્પીડમાં હાલે ને કે તમારું ટ્રાવેલિંગ હાવ ઇઝી કરી દે. લોકો આમ જો વાપરે, યુઝ કરે જો મેટ્રોનો, ક્યાંય ખાલી ન હોય બિલકુલ. ગમે એટલી ટ્રેન હોય ને બધી ફૂલ ભરેલી હોય. આપણી અહીંયા મેટ્રો શરૂ થવાથી કેમ લાગે, એટલી ભરાય કે નહીં ભરાય? અહીંયા જો મને સૌથી સારી વાત લાગી હોય ને તો આ છે, મેટ્રોમાં છે ને કોઈ માર્કેટિંગ નથી કરતા એ લોકો, પણ અહીંયાના લોકોને ટ્રાફિક રૂલ્સ સમજાવે છે. કારણ કે જો તમે ટ્રાફિક રૂલ્સ ફોલો નહીં કરો તો આવી રીતે એટલા એક્સિડન્ટ થયેલા છે. એના જે CCTV કેમેરા હોય રોડ ઉપર, એમાં જે એક્સિડન્ટ કવર થયા હોય એક્સિડન્ટ બતાવે છે કે આવી રીતે આને આમ કર્યું હતું એટલા માટે આ એક્સિડન્ટ થયું એમ. પછી જો પેલો ભાઈ ફોનમાં વાત કરતો કરતો ઉપર જાય તો પડવાના ચાન્સ રહે. હા જો પડ્યો, એટલે આવી રીતે થાય બધું. સમજ્યા તમે? ફટાફટ વસ્તુ સિમ્પલ કરો અને ઇઝી કરો. ફોન હાથમાં રાખવાનો સાદો, ત્યાર પછી હાલવાનું છે, તો પડો નહીં તમે. આવું આપણે અહીંયા હોવું જોઈએ. આ લોકોને છે ને બાળકોને સ્કૂલમાં જ તેને શીખવાડે, લાઈફ કેમ જીવવી, બિઝનેસ કેમ કરવો, ખેતી કેમ કરવી, ટોટલ વસ્તુના ક્લાસ આવે, બરાબર. એટલા બધા ડાયા લાગે આપણને. અને જો સાદાઈ તો જોવા લોકોની ફેશન નામની વસ્તુ જ નહીં. બ્લેક વ્હાઇટ કલર સિવાય તમને કલર નહીં દેખાય. આમ જોઈ લો ઠેઠ સુધી બ્લેક ને વ્હાઇટ ઓલમોસ્ટ સેમ કલર હોય. આખી દુનિયાને આ લોકો ફેશન પહેરાવે, એ લોકો સાદા સિમ્પલ. આવું શીખવા જેવું આની પાસે મને આ લાગ્યું. જો ભાઈ, હેલો. આ મકાઈ છે, એક ડોડો 150 રૂપિયા, 150 રૂપિયાનો એક છે, બરાબર ને. આપણે એક ડોડો લીધો છે અને હવે ખાઈ ભુટ્ટો. લેટ્સ ગો. હાવ સ્પાઇસ, અને પા સ્પાઇસ મસાલા હોય હો, સારા લાગે. જો આ કપડાનું આખું માર્કેટ આવી ગયું છે. આપણે અત્યારે એવા છીએ કિન્ડો કીમો વોચ માર્કેટ એન્ડ ઓલ્સો રિટેલ માર્કેટ કહેવાય. આ શોપિંગ સ્ટ્રીટ કહેવાય. તેમને પર્સનલ શોપિંગ કરવી ને બધા લોકો અહીંયાથી કરી શકે છે. હમણાં જ્યુસની સ્ટોર આવશે. ગયા વર્ષે મેં અહીંયા વિડીયો બનાવ્યો હતો. આપણે આ વખતે એની સ્ટોર હોય તો અહીંયા જ્યુસ પીવાનું છે. હા, આવી ગયો તો ધીસ હેવ અ જ્યુસ સ્ટોર. ઓકે ચાલો. હેલો, 1 orange without ice. જો આ છે કિન્ડો કેમો માર્કેટ, જ્યાં આપણે છે ને બધા જ એકદમ જોરદાર પર્સનું કલેક્શન, બેગનું કલેક્શન, શૂઝ, કપડાં, આ બધું તમને રિટેલ પ્રાઇસથી મળી જાય. આ લોકોની પ્રાઇસ બહુ હાઈ હોય ભાઈ, હદને બહાર હાઈ હોય. એટલે તમે ત્યારે આવો ને ત્યારે આની પર બાર્ગેનિંગ કરાવવાની તમારી તાકાત હોવી જોઈએ. 200 રૂપિયાની જે વસ્તુ હશે ને તમને 80થી લઈને 100 સુધીમાં આપી દે, બરાબર. અહીંના રૂપિયા હો. એટલે એ પ્રમાણે જ્યારે આવો ત્યારે યાદ રાખજો બાર્ગેનિંગ કરાવવાનું. એન્ડ ફિક્સ રેટ હોય ને તો આપણે છેતરાય નહીં, પણ અહીંયા આપણે છેતરાય. મેં બેગ લીધા ને 5 બેગ લીધા, બરાબર. આ જબલામાં છે તો મને જે ભાવથી આપ્યા ને એના કરતાં હું ગયો પછી બીજાને આપ્યા એનાથી 20 રૂપિયા સસ્તા આપ્યા. ભાઈ મને મળ્યા, હિન્દીવાળા હતા, એટલે મને પૂછ્યું કેટલામાં પડ્યા તમને? મેં કીધું એટલામાં. મને કે એટલામાં આપ્યા. એટલે આવું આ લોકો કરે છે. આપણે થોડું ધ્યાન રાખવાનું જ્યારે આવો ત્યારે શોપિંગ માટે. બાર્ગેનિંગ પૂરેપૂરું કરાવવાનું સાઈનામાં, કેમ કે આ લોકો સિટિંગ કરવામાં કોઈ દી પાછા ન પડે. જેવો દેવાવાળો ને જેવો લેવાવાળો એ રીતે હાલે, બરાબર. કાકા ઘડિયાળ લીધી ને? ક્યાંથી લીધી છે ઘડિયાળ?
જો આપણે ઘડિયાળનું કલેક્શન લીધું છે, એક નંબર. કાઢો તો. Yes, my box. ઓપન ધીસ. બાપા. ઓકે ભાઈ, ચલો તો ઘડિયાળો લેવાઈ ગઈ છે, બરાબર. અને હવે આપણે ક્યાં જાવું? હોટલે જાવું ને? હા, હોટલ. હાલો હવે જઈએ છીએ આપણે હોટલે. ચલો ભાઈ, આ છે તો સમોસા 60. આ છે આપણા ફ્રાઈડ રાઈસ જુઓ તમે, બરાબર. વેજીટેબલ હા ભાઈ, કમ્પ્લીટ 100% વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે. આપણે જમવા આવ્યા છીએ. ઓકે ભાઈ, જો આ એટલા દાડા થઈ ગયા રોટલી જોયા ને એમાંય ગરમા ગરમ ઘી પડાવીને આ બાજુ શાક જુઓ તમે, બરાબર. આ જેમ થાય પેટને કે નાના મારી પડી છે. મજા. ભાઈ એક નંબર. હાલો જમવાનું છે, ખાઈ લઈએ પછી હું તમારી વાત કરું. ચલો ભાઈ, તો હવે ખાઈ પીને બહુ મસ્ત મજાના જલસા પડી ગયા, કેમ કે સાઈનામાં આપણા ઇન્ડિયાવાળા મળી જાય ને એમાંય ખાસ કરીને ગુજરાતી બોલતા આવડે ને એવા વ્યક્તિ બધા મળી ગયા છે. એક તો ખાસ અમે જમવા આવ્યા હતા, હોટલના ઓનર છે અને બહુ મસ્ત મજાના માણસ છે, એમના વાઈફ છે અને અમારા ફોલોવર્સ છે. સાડી મંગાવેલી ને અમારા પાસે, આજે અહીંયા આવ્યા ને બધું ભેગું થઈ ગયું, બરાબર. ને આ એક એમના ક્લાયન્ટ છે. ઓકે, આ ક્લાયન્ટ છે. તમે કઈ જગ્યાએ આવો? બરાબર. ને તમે બી વિડીયો જોવો છો? બરાબર. જો આ છે ને આ લોકોનો પ્રેમ છે ભાઈ, આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. સાઈનામાં બી ભાઈઓ ઓળખે ન ઓળખે, બહેનો બધા ઓળખી જાય, બરાબર. આ મેઇન વાત છે, બરાબર. એટલે થેન્ક યુ એટલો સપોર્ટ આપવા માટે. અને ફરો સાઈના. અને જેને જેને ખાવું હોય ને આવજો. બોમ્બે ગ્રીલ. એડ્રેસ તમે કહી દો ને. બોમ્બે હાઉસ. ઓકે. વાંશીદુંગલુ, પચાસિન્સન. ઓકે ભાઈ, જો આ એડ્રેસ છે ને નવો આઈડિયા આવે તો કોમેન્ટ કરજો, એટલે તમને કોઈકનું કોઈક રિપ્લાય આપી દેશે, કેમ કે લગભગ જે अपना हाँ वो कार्ड में विजिटिंग कार्ड दिखा देते हैं। चलो आपको है ना बढ़िया खाना अगर खाना हो, पेट भर के खाना हो, अच्छा खाना खाना हो तो यहाँ पे आइए। बहुत ही शानदार जगह है। ये है इनका कार्ड, मोबाइल नंबर दिया हुआ, विजिट दिया हुआ। विजिट पे आप लोकेशन भी मांग के आ सकते हो, या तो यहाँ पे लिखा हुआ है एड्रेस पूरा। बहुत ज़बरदस्त है खाना, एक बार ज़रूर से आना। हम लोगों ने खाया। आपको इस वीडियो में आज रोटी देखी होगी, आज रोटली જે તમે જોઈ ને રોટલી, એ રોટલી ઘર જેવી સેમ હતી કે નહીં એ કોમેન્ટ કરજો, બરાબર? એના ઉપરથી તમને આખો આઈડિયા આવી જશે કે ખાવાનું કેવું હશે, બરાબર? ચાલો વ્લોગ કન્ટિન્યુ કરજો। હવે કે જશું તો બતાવશું, બાકી આજે પૂરું કરીને આવતીકાલે નવો વ્લોગ પાછો શરૂ થશે। થેન્ક યુ। આ છે આપણો રૂમ 13મા માળે। અહીંયાથી ડાયરેક્ટ રસોડું શરૂ થઈ જાય। ઓવન આપેલું છે, વાસણ આપેલા, કેટલી, વોશિંગ મશીન છે, બાથરૂમ, ટોયલેટ, સોફા છે બેસવા માટે, ટીવી આપ્યું છે એન્જોય માટે, અને 2 બેડ છે। અવડો મોટો રૂમ છે, બરાબર? આપણે જે ગોંજુમાં જે હોટલે રોકાણા ને એમાં, તો આ રૂમ કેવો લાગ્યો કોમેન્ટ કરજો। આનું ભાડું છે રોજનું 4500 રૂપિયા, બરાબર? ચાલો આવતીકાલે ફરી પાછું કંઈક નવું જોશું, નવું જાણશું, નવું શીખશું। તો સબસ્ક્રાઈબ કરી લેજો નવો વ્લોગ જોવા માટે। ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય।